રાધનપુરના વિજયનગર ગામમાં દેશભક્તિનો જુવાળ ઉમટ્યો। ભારતીય સેનામાં 24 વર્ષ સુધી અવિરત ફરજ બજાવી નિવૃત્ત થયેલા માતૃભૂમિના સપૂત દિનેશભાઈ દેવજીભાઈ પ્રજાપતિનું વતનમાં ભવ્ય આગમન થયું હતું। સિનાડથી વિજયનગર સુધી યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં ઢોલ નગારા અને દેશભક્તિના નારા સાથે આખું ગામ જોડાયું હતું। ગ્રામજનોએ પુષ્પવર્ષા અને તિરંગા સાથે પોતાના લાડલા ફૌજીનું સ્વાગત કરી ગૌરવ અનુભવ્યું હતું। દિનેશભાઈએ ભાવુક થઈ ગામના પ્રેમ બદલ આભાર માન્યો હતો, જ્યારે આગેવાનોએ તેમના યુવા પેઢી માટે જીવંત પ્રેરણા ગણાવ્યા હતા। મારું નામ ઓઝા દિનેશ કુમાર દેવજીભાઈ છે। હું ગામ વિજયનગર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણનો રહેવાસી છું। હું 2002-5 જાન્યુઆરીમાં નાસિકમાં ટ્રેનિંગ કરી અને આજે 24 વર્ષ ને 27 દિવસ દેશની સેવા કરી અને પાછો ગામડે પરત આવ્યો છું। અને એના પછી આવ્યા પછી જે આ પરિજનજનો અને જે મારા સંબંધીજનો અને મારા ગ્રામજનોએ જે મારું આ આદરપૂર્વક જે સન્માન કર્યું છે એ મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને મારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે। એનો મને ખૂબ ગર્વ છે। કયા બટાલિયનમાં હતા? કઈ यूनिट वो आरटी ऑफ रेजिमेंट ऑफ आरटी में सर्विस करता था। वहाँ मुझे काफ़ी कुछ मैंने ड्यूटियाँ की हैं। उसमें काफ़ी मतलब कि जो भी हमने जो देश के लिए किया है और जो हमारी यूनिट ने किया है वो हमारी यूनिट आज भी आसमानों को छू रही है और काफ़ी और आगे उन्नति करेगी ऐसी मुझे उम्मीद है। तो तुम्हारी नौकरी दरमियान कोई जगह सारा अनुभव किया हो, कड़वा अनुभव किया, देश માટે કંઈક એવું મહત્વનું કામ કર્યું હોય નોકરી દરમિયાન, એવું કોઈ યાદગાર અનુભવ તો ખૂબ ઘણા બધા છે, પણ અત્યારે કહેવામાં તો કંઈ એનો વિવરણ કરી શકાય તેમ નથી। છતાં એમ કહું છું કે દેશ માટે કંઈક કરવું એ બહુ ગર્વની વાત છે। તમે તો નોકરી પૂરી કરી, પણ બીજા યુવાનોને શું કહેવા માંગો છો? યુવાનોને એ જ કહેવા માગું છું કે તમે ખુદ માટે, દેશ માટે, ગામ માટે અને કંઈક અલગથી કરી બતાવવામાં, દેશની સેવા કર્યા પછી આગળ હવે હજુ કંઈ પૂરું નહીં થઈ ગયું કે ભાઈ ચલો દેશની સેવા કરી, હવે ગામજનોને આના પ્રત્યે દેશભક્તિ પ્રત્યે પ્રેરિત કરવાનું એ મહાન મારું કામ રહેશે કે હવે મારા ગામજનો અને મારા બધા જેટલા મતલબ જે સંપર્કમાં આવતા તમામ જ્યાં સુધી મારી કોશિશ થાય ત્યાં સુધી હું દેશભક્તિમાં જોડાવાથી હું મદદ કરીશ। મારા પતિ દેશની સેવામાં હતા। મેં પણ કહ્યું કે તમે દેશ અને ઘર સંભાળો, તમે ઘરની ચિંતા ના કરશો, હું ઘરની જવાબદારી બધી સંભાળીશ। અને મને મારું નામ છે વર્ષાબેન। મારું નામ વર્ષાબેન દિનેશભાઈ ઓઝા, ગામ વિજયનગર।